ઠંડીમાં ગરમા ગરમ જો ચાઇનીઝ ફૂડ બધાને જ ભાવે છે, પણ આજે આપણે સાંજના ડિનર માટે એકદમ ફટાફટ બની જાય તેવી અડધી કલાકમાં ચાઇનીઝ ડીશ મંચુરિયન ભૂલાવી દે તેવી રેસીપી બનાવીશું, જે એકદમ ઇઝી છે, ઓછા સમયમાં બની જશે અને નાના મોટા બધાને જ ભાવશે. એકદમ ટેસ્ટી અને સ્પાઇસી બનશે. લીલા શાકભાજીથી ભરપૂર અને ઇઝી રીતે ફટાફટ બની જતી રેસીપી આજે આપણે બનાવીશું. તમે મારી ચેનલ ઉપર નવા હો, મારી રેસીપી વિડીયો ગમતી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. આજે આપણે શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવાના છીએ. તેના માટે મેં અહીં 1.5 કપ જેટલા અને અંદાજે મોટા વાટકા જેટલા આપણે બાસમતી રાઈસ લીધા છે. તમે ઘરમાં જે રેગ્યુલર વાપરતા હો તે રાઈસ પણ લઈ શકો, પણ બાસમતીમાંથી શેઝવાન રાઈસ સરસ બને છે, એટલે બને ત્યાં સુધી હોય તો આ જ લેવા. તેને આપણે 3 થી 4 પાણીએ એકદમ ધોઈને ચોખ્ખા કરી લેવાના છે. આ રીતનું ઉપરનું સફેદ પાણી નીકળીને એકદમ ચોખ્ખું થઈ જાય ત્યાં સુધી ધોવાના છે, જેથી તમારા રાઈસ એકદમ છૂટા છૂટા અને ખીલેલા ખીલેલા બને. ફ્રાઈડ રાઈસ બનાવવા જો શક્ય હોય તો રાઈસ થોડીવાર વહેલા બાફી લેવાના. ઠંડા પડેલા રાઈસમાંથી શેઝવાન રાઈસ એકદમ સરસ બને છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 કપ કે જેટલા તમારે નાખવા હોય તે પ્રમાણે વટાણા એડ કરી દઈશું. વટાણા આપણે રાઈસ બાફવામાં જ એડ કરીશું, જેથી ઇઝી રીતે ચડી જાય અને બનાવતી વખતે વાર ન લાગે. 1 લીંબુનો રસ એડ કરીશું અને જે વાટકાના કે કપના માપથી તમે રાઈસ લીધા હોય તેનાથી 2 ગણું પાણી ઉમેરીશું આપણે. એટલે મેં અહીં 1 વાટકો જેટલા રાઈસ લીધા છે, તો તેની સામે આપણે અહીં 2 વાટકા જેટલું પાણી એડ કરીશું. અને રાઈસ તમારા છૂટા રહે અને સુગંધ સરસ આવે તે માટે ઘરનું દેશી ઘી 2 ચમચી એડ કરીશું, જેથી તમારા રાઈસ એકદમ છૂટા છૂટા રહેશે. હવે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આ રાઈસને આપણે 12 થી 15 મિનિટ માટે કૂક થવા દેવાના છે, જેથી એકદમ સરસ એવા કૂક થઈ જાય. આપણે 90% જ કૂક કરવાના છે. એકદમ કૂક થઈને લચકો ન થઈ જાય તે જોવું. આવી રીતે છૂટા છૂટા રહેવા જોઈને, હાથથી ભાંગે તેવા થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણે. અને રાઈસને જારીમાં લઈને તેમાંથી વધારાનું પાણી બધું જ કાઢી લેવાનું છે, જેથી રાઈસ તમારા લચકો ન થાય ને એકદમ છૂટા છૂટા રહે. અને પછી રાઈસને એકદમ ઠંડા પડવા દેવાના છે. જો તમારે સાંજે શેઝવાન રાઈસ બનાવવા હોય તો તમે બપોરે કૂક કરીને પણ રાખી શકો, અને સવારમાં બાળકોને લંચ બોક્સમાં દેવાના હોય તો સાંજે કૂક કરેલા હોય તો શેઝવાન રાઈસ એકદમ સરસ બનશે, જે લારી ઉપર ને સ્ટ્રીટ ફૂડમાં મળે છે તેવા. હવે મેં અહીં થોડા વેજીટેબલ લઈ લીધા છે. 1 કપ જેટલી ઝીણી સમારેલી કોબી, 2 તીખા મરચાં, 2 ચમચી જેટલું આદુની કટકી, અડધી વાટકી લીલું લસણ, 1 વાટકો કેપ્સિકમ મરચાં અને અડધી વાટકી જેટલા ગાજર અને ઝીણી સમારેલી ડુંગળી લીલી લીધી છે. તેનો સફેદ ભાગ અને લીલો ભાગ જુદો જુદો કરી લીધેલો છે. હવે આપણે રાઈસની પ્રોસેસ ચાલુ કરીશું. તેના માટે મોટા પેનમાં જાડા તળિયાવાળું કે નોનસ્ટિક પેન લઈ લઈશું. આ રીતે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર 3 ચમચી કે 4 ચમચી જેટલું અંદાજે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે તેમાં આપણે દેશી તડકો માટે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. પહેલાં આપણે આદું ઝીણું સમારેલું જે એડ કર્યું છે તે એડ કરીશું. આદું તમે ખાંડી પણ લઈ શકો, પણ બજારમાં જે મળે છે તૈયાર તેમાં આવી રીતે ઝીણી કટકી હોય છે અને તેનો ટેસ્ટ પણ સરસ આવે છે. હવે તીખા લીલા મરચાં અને કેપ્સિકમ મરચાં એડ કરીશું ને આ ત્રણેય વસ્તુને થોડી થોડી સાતળી લઈશું. લીલું લસણ આપણે થોડું એવું અહીં અડધું એડ કર્યું છે અને થોડું આપણે ઉપરથી ગાર્નિશિંગમાં એડ કરીશું. 1 થી 1.5 મિનિટમાં સરસ એવા સતળાઈ જાય એટલે હવે તેમાં પહેલાં આપણે ગાજર એડ કરીશું. ગાજરને કૂક થતાં વાર લાગે છે એટલે પહેલાં આપણે ગાજર એડ કરીશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે. અને વેજીટેબલ એકદમ કૂક નથી કરવાના, થોડા એવા ક્રન્ચી રહે તેવા કૂક કરવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને લીલી ડુંગળીનો જે સફેદ ભાગ આપણે જુદો રાખ્યો હતો તે એડ કરીશું. કેપ્સિકમ મરચાં અને ઝીણી સમારેલી કોબીજ એડ કરીને 3 થી 4 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે આવી રીતે ચલાવતા રહીને કૂક કરી લેવાના છે. વેજીટેબલ આપણે સહેજ ક્રન્ચી રાખવાના છે એટલે ગેસની ફ્લેમને લો નથી કરવાની, પણ આવી રીતે હાઈ ગેસની ફ્લેમ ઉપર જ તે 3 થી 4 મિનિટ માટે ચલાવતા રહીને વેજીટેબલને આપણે કૂક કરી લેવાના છે.
3 થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જુઓ તેમ વેજીટેબલ થોડા એવા સોફ્ટ પણ થઈ ગયા છે, પણ તેનો કલર તેવોનો તેવો જ રહ્યો છે. હવે આપણે થોડાક તેમાં ઉપરથી સોસ એડ કરીશું. અહીં મેં 2 મોટી ચમચી જેટલો શેઝવાન સોસ, 1 મોટી ચમચી જેટલો આપણે અહીં સોયા સોસ એડ કરીશું. શેઝવાન સોસ હોમમેડ છે, જેની રેસીપી મેં અગાઉ મૂકેલી છે. 1 મોટી ચમચી જેટલો ટમેટો કેચઅપ, જેની રેસીપી પણ મેં આગળ એડ કરેલી છે, મારી ચેનલ ઉપર તમને મળી રહેશે. 1 મોટી ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરીશું અને 1 મિનિટ માટે આ બધા સોસને આપણે વેજીટેબલમાં સાતળી લઈશું, જેથી સોસ બધા જ વેજીટેબલમાં ઓબ્ઝર્વ થઈ જાય. સોસ સરસ એવા ઓબ્ઝર્વ થઈ જાય એટલે પછી હવે જે રાઈસ આપણે કૂક કરીને ઠંડા પડવા મૂક્યા હતા તે તેમાં એડ કરવાના છે. રાઈસ આપણે છૂટા છૂટા રહે તે રીતે ઉપરથી એડ કરીશું, જેથી વચ્ચેથી ભાંગી ન જાય ને એકદમ ખીલેલા ખીલેલા બને તે માટે ધીમે ધીમે આવી રીતે ઉપરથી આપણે એડ કરવાના છે. ગેસની ફ્લેમ હવે આપણે લો કરી દઈશું એકદમ, અને લો ગેસની ફ્લેમ ઉપર ધીમે ધીમે આવી રીતે આપણે રાઈસને મિક્સ કરવાના છે. એકદમ લચકો ન થઈ જાય તે રીતે, છૂટા છૂટા રહે તે રીતે એકદમ મિક્સ કરી લેવાના છે. સરસ એવું ઉપર નીચે કરીને મિક્સ થઈ જાય એટલે આપણે જે સ્પ્રિંગ ઓનિયન જુદા રાખ્યા હતા લીલો ભાગ તે એડ કરીશું, અને જે લીલું લસણ જુદું રાખ્યું હતું તે પણ એડ કરી દઈશું, અને તેને પણ ગેસની ફ્લેમ બંધ કરીને બરાબર મિક્સ કરી દઈશું. તમે જુઓ તેમ એકદમ ગરમા ગરમ સાંજ માટે અડધી જ કલાકમાં ડિનર બનીને તૈયાર થઈ ગયું છે. ઠંડીમાં ઉતાવળ હોય ને ફટાફટ કંઈ ચટપટું બનાવવાનું હોય ત્યારે આ રાઈસ એકદમ ઇઝી રેસીપી છે. તો આવી નવી નવી ઇઝી રેસીપી જોઈતી હોય તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો, અને તમે રાઈસની કઈ કઈ રેસીપી બનાવો છો પુલાવ સિવાયની તે પણ કહેજો. તો ચાલો આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.